226મી જલારામ જયંતિની તાપી જિલ્લામાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી, ત્યારે સોનગઢ, ઉકાઈ, વ્યારા, બારડોલી જેવા જિલ્લાઓમાં પણ જલારામ બાપાની જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સાથે હજારો ભક્તોએ મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો. જેના દરબારમાંથી કોઈ ભૂલ્યું આવતું નથી અને જેના વીરપુર ધામ 1 રૂપિયો દાન લીધા વગર 12 માસ સદાવ્રત ચાલુ રહે છે. એવા રામના અવતાર જલારામ બાપાની 226મી જન્મ જયંતિની સમગ્ર ગુજરાત સાથે તાપીમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. સોનગઢ, વ્યારા સાથે ઘોડચીત અને અંતરિયાળ ગામડાઓમાં પણ ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં સવારથી જ મંદિરોમાં મહાઆરતી અને મહાપૂજા કરવામાં આવી. જે અંતર્ગત સોનગઢ જલારામ બાપાના મંદિરે જલારામ મિત્ર મંડળ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ભંડારાનું ભવ્ય આયોજન કરાયું હતું. આમ ગુજરાતના છેવાડે પણ જલારામ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જલારામ બાપા સર્વેનું કલ્યાણ કરે, ભક્તો દ્વારા પ્રાર્થના કરવામાં આવી. રિપોર્ટર હિતલ ઠાકોર, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી. સૌને જય જલારામ. આજ રોજ 226મી જલારામ જયંતિ નિમિત્તે અમને આરતી કરવાનો અવસર મળ્યો, એથી અમે ખૂબ લાગણી અનુભવીએ છીએ. સમગ્ર જિલ્લાવાસીઓને શું કહેશો આ પ્રસંગે? શું પ્રાર્થના કરી ભગવાનને? સર્વ જલારામ બાપા સર્વ નગરજનોની કલ્યાણ કરે એવી અમે પ્રાર્થના કરીએ. કોના દ્વારા દર વર્ષે અહીં ભંડારા મહાપ્રસાદીનું આયોજન થાય છે? આ જલારામ મિત્ર મંડળ તરફથી આયોજન થાય છે નગરજનોનું. જી, આભાર. સૌને જય જલારામ. આજે જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે આજે જે જલારામ ગ્રુપ જયંતિનું આયોજન કરે એનામાં પૂજા અને આરતીનો લાભ અમને મળ્યો એ બદલ સૌનો આભાર માનીએ છીએ અને જલારામ બાપાને પ્રાર્થના કરીએ છીએ કે સોનગઢ નગર અને તાપી જિલ્લામાં બાપાના આશીર્વાદથી બહુ સારું અને સુખદ રહે એનો જલારામ બાપાને અમે પ્રાર્થના કરીએ. જી, આભાર.